શહેરમાં હનુમાન મંદિરના હનુમાનજી જન્મોત્સવની ઉજવણી બજરંગબલીના નાદથી મંદિરો ગુંજી ઉઠ્યા। અટલ આશ્રમ अटल तीर्थ यात्राधाम हनुमान जी मंदिर आप सर्व भाई भक्तों स्वागत करे છે। મહંત શ્રી બટુગીરીજી મહારાજ સુરત। આજે હનુમાન પ્રાગટ્ય દિવસ જન્મોત્સવ કઈ રીતે આખું આયોજન? હનુમાન જન્મોત્સવ નિમિત્તે 2004 થી લાડુ શરૂ કરી 551 કેજી થી આજે લાડુ 7000 કિલોનો એક લાડુ હનુમાનજી મહારાજને ભોગ લાગી રહ્યો છે અને સાથે 2000 કિલો બુંદી ગાંઠિયા નમકીન 25-30 હજાર માણસો ભોજન કરી શકે એટલી વ્યવસ્થા કરવામાં આવી છે। સાંજના 5 વાગે બ્લડ કેમ્પનું આયોજન છે। સાથે અટલ આશ્રમ तीर्थ यात्राधाम आप सर्व भाई भक्तों हार्दिक स्वागत करे। मित्रों, हनुमानजी महाराज एक वानर होवा छतां हनुमानजी ने जયારે હૃદય ભગવાને લગાવ્યા અને આપણે મનુષ્ય હોવા છતાં આપણે ભગવાન કેટલો પ્રેમ કરે એ ખબર નથી, પણ હનુમાનજીની જે સેવા કરવાથી હનુમાનજી એના સ્વરૂપને ભૂલી ગયા કે હું વાનર છું। એ માણસની અંદર આજે હનુમાન જન્મ ઉત્સવ નિમિત્તે ખ્યાલ આવવો જોઈએ કે આપણે પણ એવો પ્રેમ કરીએ, ભગવાન એના હૃદયમાં સ્થાન આપે। ગુરુની સાથે ઘણા જોડાયા હોય પણ ગુરુના હૃદયમાં સ્થાન કોને મળ્યું હોય એ તમારો આત્મા જાણતો હોય છે। એવી રીતે હનુમાનજી મહારાજ વાનર છે અને છતાંય હનુમાનજી મહારાજનું હૃદયમાં હનુમાનજી અને રામના હૃદયમાં જેનું સ્થાન મળ્યું હોય, રઘુકુળને ઋણી રાખનારા હોય એવું કહે છે કે સારો યુગ પ્રતાપ તમારા હે પ્રસિદ્ધ જગત ઉજિયારા। ચારો યુગોની અંદર હનુમાનજી મહારાજની કૃપા છે। આપ સર્વનું કલ્યાણ થાય એવી હનુમાનજી મહારાજને પ્રાર્થના।